એમ નહીં મારી હારી કારો કમસે મારી હારી આવી ચમચમ મારી હારી હા હોની પકોડી ખાવે છે પણ એસાથી ટાઈમ નથી મારો બેટો મિત્રો આજે આપણે અહીંયા બધા મિત્રો મોજૂદ છે તો આપણે બધાને એક ચેલેન્જ આપીએ છીએ. આ આપણી પાસે જાદુ ચાવી છે જેની અંદર આની અંદર એક કડી ફિટ કરેલી છે. જે પણ મિત્ર દરેકને 2 મિનિટનો સમય આપવામાં આવશે. જે પણ મિત્ર આની અંદરથી આ રિંગ બહાર કરશે તેને આપણા તરફથી પકોડી ખવડાવવામાં આવશે. તો આપણે ફર્સ્ટ મિત્ર તમારું નામ ધીરજભાઈ. તો આપણે ધીરજભાઈને આપીશું. પકડો ધીરજભાઈ અને ઉભા રહો. ટાઈમ સ્ટાર્ટ કરવા દો. તમારો ટાઈમ સ્ટાર્ટ થઈ ચુક્યો છે. ये बड़ी अच्छी बात कही आप. ફર્સ્ટ વાર કઈ આડા આવડે દોઢી કરા જો માત્ર કેમ કે ટાઈમ કેટલો હાલે 2 મિનિટ 54 સેકન્ડ થી 44 46 આ તો મેલ લે દે આ 1 મિનિટ બાકી ઠીક બોલો તેરા આડી કર ને આડી ના થાય ને આમ ડાયરેક્ટ હે ધીરજભાઈ તમારી 1 મિનિટ પૂરી થઈ ગઈ છે. દબાવવાની જ નહીં દબાવવાની નહીં ડાયરેક્ટ કે એમને જે લાગે તે કરી શકે છે. કાઢવાની બહાર તમારે રેમ કરવું એમ કરી મારી નાખો. ધીરજભાઈ ધીરે ધીરે તમારો ટાઈમ ખૂટી રહ્યો છે. હા बात तो सही है. હલી લસી उसके લાગતી ને ઓકે લારી તો આવે છે પૂરા 20 સેકન્ડ બાદ પૂરા બોલા કર મિત્ર તમારું નામ દશરથભાઈ. તો દશરથભાઈને પણ આપણે ચેલેન્જ આપી રહ્યા છીએ. તો દશરથભાઈ તમારો ટાઈમ શરૂ થાય છે. ઓલી કોરા થી નથી નીકળતો ચીટ ને આવે એક નહીં ભાઈ ચેક વાળા છે દોડી નહીં કાઢવા ભાઈ આપ તોડ रहे हो निकल रहे हो. ₹100 ની પકોડી તમારા કોઈથી નહીં નીકળે તો છેલ્લે હું તમને બધાને કાઢીને બતાવીશ. કાંઈ વાંધો નહીં ટ્રાય કરવાનું ₹100 ની પકોડી ખાવા મળે રહી કાઢી બતાય તમારી પણ 1 મિનિટ પૂરી થવા જઈ રહી છે. ધીરજભાઈ તમારી 1 મિનિટ ઉપર ટાઈમ થઈ રહ્યો છે. દશરથભાઈ ₹100 ની પકોડી મળે રહી ખાવા કેપો ખાશે ચાલી ગળી રહ્યો થઈ ગઈ હજી નહીં તો વાંધો નહીં. ધીરજભાઈ બહુ જોર લગાવી રહ્યા છે. 30 સેકન્ડ બાદ પકોડી ખાવા ને ખાલી ને આ ગાડા તો ફોન પકોડી ફોટો નહીં આવતો બી બધા તો ટ્રાય કરે લો બડી શું હા એ જો એમને કાઢવાનું જેને જે રીતે કરવું હોય તે રીતે કરી શકે છે. પદ્ધતિ કાય શું કરે ઈ જો ના તો એટલે હાથો ઈ જો કાસે બાવે નહીં જો હા તો હું કલાક તો મત મિત્ર તમારો ટાઈમ નામ પ્રકાશભાઈ પ્રકાશભાઈ. તો આપણો ચેલેન્જ સ્ટાર્ટ થાય છે. પ્રકાશભાઈ
કમ ઓન સ્ટાર્ટ. ये गड़बड़ है बाबा। પ્રકાશભાઈ તમારી 1 મિનિટ પૂરી થવા આવી છે. ના ના કમ ઓન કોશિશ 2 મિનિટ આપેલી છે. તોડવાનું નથી, ખોલવાનું છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। ભાઈ બહાર કાઢવાની છે, બારે તોડવાની નથી. अरे कहना क्या चाहते हो? એમ નહીં મારી હારી કારો કમ છે મારી હારી આવી ચમચમ મારી હારી. હા હોની પકોડી ખાવે છે પણ સાથે ટાઈમ નથી મારો બેટો. પ્રકાશભાઈ તમારી સમય મર્યાદા પૂરી થવા તરફ જઈ રહી છે. સ્ટોપ. તમારી 2 મિનિટ પૂરી. તમારું નામ? કલ્પેશભાઈ. તો હવે ચેલેન્જ સ્વીકારી રહ્યા છે કલ્પેશભાઈ. તો ટાઈમર કરો સ્ટાર્ટ. જોવાનું જ ખોલવાનું જ છે. આજે એમ કરો એમ પણ તમારી 2 મિનિટ ચાલુ થઈ ગઈ છે. वाह क्या सीन है, એ ચાકરી ગોળ ગોળ वाह क्या सीन है। છોકરાઓ કરો કરો કાક. ભાઈ ખોલી નાખે. એટલે થઈ જાય છે સ્પ્રિંગ વાળો ને એક આ સોની પકોડી એને ભાઈ જશે એક બારી ગાર્ડન 100 રૂપિયાની પકોડી ખાવાની એના ખાવી તો ખોલે પકોડી તો કઈ ખાલી રવિ પાયલું છે એમ કલ્પેશભાઈ ટાઈમર તમારી 1 મિનિટ ખતમ હોલી હે પૂરી થઈ ગઈ છે. દબાઈ દબાઈ બધી ગયા તો કઈ સેટિંગ થાતું નથી મારું કેમ કો સબસ્ક્રાઇબ છોકરાઓ કેવી મહેનત કરે છે ભાઈ, ખૂબ ખૂબ થોડા મારતી જબરજસ્ત. હમણાં હોની પકોડી ખોવે કોઈ દે શું બતાય નુકસાન થશે મારે નાખો પકોડી માં પકોડી વાળા ભાઈ થોડા રડવાની કોશિશ કરી રહ્યા છે પણ શાંત રાખો. કલ્પેશભાઈ બોલો તો કોનો ફાયદો થાય તાર પર બોલ બોલ કલ્પેશભાઈ તમારો ટાઈમ એકદમ ઓછો. ચાલ ખુલતી નથી ચાલતી ના 54, 55, 56, 57, 58 અને 60 બધા કરો. ભારત માતા કે. તો મિત્રો ચાલો જોઈએ આ ચાવી પાછળનું સિક્રેટ. આની અંદર બધા મિત્રો બહુ ગોટાળે ચડ્યા હતા. આ ચાવી કોઈનાથી ખુલતી નથી અને આ કડી બહાર નીકળતી નથી, પણ આની પાછળનું સિક્રેટ છે એકદમ સિમ્પલ. તો આ રિંગ કે જેની અંદર ફસાવેલી છે, તો આને કાઢવા માટે બધા લોકો આવી રીતે મહેનત કરે, આવી રીતે કરે, ગમે રીતે માથે પણ કોઈ પણ સંજોગોની અંદર આ રિંગ બહાર થતી નથી. આ રિંગને બહાર કરવા માટે સિમ્પલી આને આ છેડા ઉપર પકડી અને આને આવી રીતે ચાવીનો આગળનો ભાગ
ફોલ્ડ આવે છે જે ખોલવાનું આવે છે. આ ભાગ ખુલી જાય પછી આ રિંગ આરામથી બહાર આપણે કરી શકીએ છીએ. અને આ ફિટ કરી અને આપણે કોઈ પણ દર્શકોને આપીએ તો એ નવાઈ, એમ બધાને નવાઈ લાગે છે કે આ કઈ રીતે બહાર નીકળી ગઈ. હવે આને આપણે પાછી નાખવી હોય તો સેમ આ જ રીતે ખોલી અને આવી રીતે અંદર નાખી અને આને આપણે આવી રીતે ફિટ કરી દઈએ તો આની અંદર લોક થઈ જાય છે. આ કોઈ પણ હિસાબે હવે બહાર થઈ શકવાની નથી. અને આની પાછળ પણ એક સિક્રેટ છે કે દરેક નટ બોલ્ટને આટા આવી રીતે ફિટ થતા હોય છે અને આવી રીતે ખુલતા હોય છે, પણ આને સિસ્ટમ ઊંધી બનાવેલી છે. આને આવી રીતે ઊંધા આટા ફિટ થાય છે અને સામેની સાઈડમાં ખુલે છે. એટલે કોઈ આને ખોલવાની, કદાચ આ ખાંચાઓ જોઈને કોઈ ખોલવાની કોશિશ કરે તો બધા આવી રીતે જ આને કરવાના છે. એના હિસાબે આ ચાવી ટાઈટ થતી જાય છે પણ ખુલતી નથી. પણ આને ઊંધી દિશાની અંદર ફેરવીએ તો બહુ આસાનીથી આ ખુલી જાય છે અને આ બહાર આવી જાય છે. તો જોયું મિત્રો, બહુ સિમ્પલ હતું આની પાછળનું સિક્રેટ. તો વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા આપ સૌને ખાસ નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત.